हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पंचधार। नव सूत्र છે ને જે કાલે ચાલુ કરી દીધું તું મેં, રાઈટ? હા હા હા. સમાન નામ રૂપત્વાદ આવૃત્તાવપી અવિરોધો દર્શનાत् સ્મૃતેશ્ચ. જો સૂત્ર શું કહે છે કે સમાન નામ રૂપત્વાદ, નામ અને રૂપ સૃષ્ટિ જે છે એ સમાન છે. હવે નામ અને રૂપ સૃષ્ટિ જો સમાન હોય તો એક પૂર્વ પક્ષ આવે છે, એ મેં તમને ગઈકાલે થોડુંક સમજાવ્યું હતું. પણ નામ અને રૂપ સૃષ્ટિ જે છે એ સમાન કયા અર્થમાં છે? ગઈ વખતે સમજાવ્યું હતું, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. બંનેના થાય છે. બંનેના થાય છે, તેથી કરીને જો રૂપ સૃષ્ટિ અનિત્ય હોય તો નામ સૃષ્ટિ પણ અંતે થઈ જશે. એ આપણો ગઈકાલનો પૂર્વ પક્ષ હતો. તો સમાન નામ રૂપત્વાદ આવૃત્તાવપ્ય અવિરોધ. આવૃત્તાવપી, આવૃત્તિ થઈ. કઈ જાતની આવૃત્તિ થઈ? કે જેવી રીતે રૂપ સૃષ્ટિ ભગવાનના ઉત્પત્તિ, સ્થિતિ અને લયને ફોલો કરે છે, તેવી રીતે નામ રૂપ પ્રપંચ પણ ભગવાનના ઉત્પત્તિ, સ્થિતિ અને લયને ફોલો કરે છે. તો તેમાં જે આવૃત્તિ આવી તેના કારણે પહેલો તો પ્રશ્ન એ થાય કે તેથી કરીને કેમ કે વેદ ભગવાન નો ફોલો કરે છે, ભગવાનને પણ જેવી રીતે રૂપ સૃષ્ટિ ભગવાનને ફોલો કરે છે. અનુકૃત્ય અધિકરણમાં જોઈ ગયા ને આપણે, રૂપ સૃષ્ટિનું કેવી રીતે ફોલો કરે છે, ભગવાનને અનુકરણ કરે છે ને, જે કૃત્ય અધિકરણમાં જોઈ ગયા આપણે. યાદ છે ને અનુકૃત્ય અધિકરણ? અનુકરણ ની અંદર આપણે જોયું કે બધા જ જે છે ભગવાનને ફોલો કરે છે, અનુકરણ કરે છે ભગવાનનું. વિભૂતિ યોગ ની અંદર પણ જે બતાવ્યું છે ગીતામાં તે પણ. તો જેવી રીતે રૂપ સૃષ્ટિ ભગવાનનું અનુકરણ કરે છે તેવી રીતે નામ સૃષ્ટિ પણ ભગવાનનું અનુકરણ કરતી હશે, અને તેથી કરીને આવૃત્તિ થાય છે. એ આવૃત્તિના કારણે કોઈક પ્રકારનો વિરોધ પ્રકટ થશે. કયો વિરોધ? જેવી રીતે રૂપ સૃષ્ટિ અનિત્ય છે એના ઉત્પત્તિ, સ્થિતિ, લયના કારણે, તેવી જ રીતે વૈદિક પ્રપંચ જે છે તે પણ ઉત્પત્તિ, સ્થિતિ, લયના કારણે અનિત્ય ઠરશે. સમજમાં આવ્યું? તો તે વિરોધ આવે છે. એટલે આવૃત્તિ એટલે આવૃત્તિ શું થાય? આપણે એનાથી આવૃત થઈ જાય છે કે નહીં. એટલે નામ અને રૂપ પ્રપંચ બે થયા ને, તો રૂપ પ્રપંચ જેવી રીતે ભગવાનનું અનુકરણ કરે છે તેવી રીતે નામ પણ કરે છે. તો નામ પ્રપંચ કરે છે, તેથી કરીને એક રિપીટેશન થયું ને. જેવું રૂપ છે તેવું જ નામ છે, તો હવે વિરોધ આવી ગયો ને. વિરોધ કયો આવ્યો? કે જેવી રીતે રૂપ
પ્રપંચ અનિત્ય છે તેવી રીતે વેદ પ્રપંચ પણ વૈદિક પ્રપંચ પણ અનિત્ય થઈ જશે. વિરોધ આવ્યો ને. તો પછી જે પાછળના જેટલા સૂત્ર કર્યા વેદના નિત્યતાને સિદ્ધ કરવા માટે બધા ફોલ્સિફાય થઈ જશે. એટલે અહીંયા આવૃત્તિનો અર્થ અહીંયા શું થશે એમ ખ્યાલ નથી આવતો. રિપીટેશન. હા, રિપીટેશન. ઓકે. તો કારણ કે વિરોધ નથી એમ કે છે સિદ્ધાંતિ કે નહીં, જો આવું પૂર્વ પક્ષ કહે કે વિરોધ આવશે તો સિદ્ધાંતિ કહે છે અવિરોધો. હવે કેમ અવિરોધો, તો એનો જસ્ટિફિકેશન સૂત્રકાર આપે છે દર્શનાત અને સ્મૃતેશ્ચ. દર્શન અને સ્મૃતિના કારણે. એટલે આવું મળે છે આપણને. વિરોધ નથી એટલે કે વેદ અને રૂપ પ્રપંચમાં કોઈ વિરોધ નથી, અને એટ ધ સેમ ટાઈમ વૈદિક પ્રપંચ અને રૂપ પ્રપંચ અનિત્ય પણ નથી. એ કયા આપણે કેવી રીતે સમજી શકીએ છીએ? દર્શનથી ને સ્મૃતિથી. એ અહીંયા તમે એનું જસ્ટિફિકેશન સૂત્રમાં આપે છે. પછી આગળ ભાષ્યની અંદર છે તે. તો ટ્રાન્સલેશન સમજમાં આવી ગયું? હવે વૃત્તિ જુઓ થોડીક, તો પછી આપણે આગળ ભાષ્યમાં જશે. નનુ વેદ વાચ્યાનામ આધિદૈવિક ઘટાદિનામ અતિન્દ્રિયત્વેન વ્યવહાર વિષયત્વાદ અભાવાદ વૈદિક પદાર્થેષુ શક્તિગ્રહાર્થ લૌકિક પદાર્થોપેક્ષિત લૌકિક પ્રપંચસ્ય વૈદિક પ્રપંચાનુકારિત્વાદ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સમજો જરા થોડું. અને પૂર્વ પક્ષી કહે એ પેજ નંબર મળ્યો વૃત્તિની અંદર 34. લાઈન 34 પેજ નંબર. નનુ વેદ વાચ્યાનામ આધિદૈવિક ઘટાદિનામ અતિન્દ્રિયત્વેન વ્યવહાર વિષયત્વ અભાવાદ. હવે પૂર્વ પક્ષી અહીંયા છે, પ્રશ્ન છે પૂર્વ પક્ષીનો એક. તો પૂર્વ પક્ષ કહે છે કે વેદ વાચ્ય જે કઈ પણ નામ છે, વેદથી વાચ્ય જે કઈ પણ નામ છે, એ બધા નામ જે છે એ આધિદૈવિક નામ છે. એ ગઈ વખતે જોઈ લીધું આપણે, જે ગઈ પાછળનો જે સૂત્ર હતો, જે સૂત્ર 29 એમાં વેદની અલૌકિકતા પણ સિદ્ધ કરી. બધા ભણીને આવ્યા છો ને, જોઈને આવ્યા છો ને 29 સૂત્ર 29 નો જોઈને આવ્યા છો? જોયું છે? ઓકે. કોણે નથી જોયું? હમણાં કોક બોલ્યું નથી જોયું. નથી જોયું, મેં નથી જોયું. ભાઈ કાલ જોઈશ. જોઈને આવો તો પછી કેવી રીતે પછી હું સમજાવવાને. તો નનુ વેદ વાચ્યાનામ આધિદૈવિક ઘટાદિનામ. તો 29માં સૂત્રની અંદર એ સિદ્ધ કર્યું કે વૈદિક નામ પ્રપંચ આધિદૈવિક છે, અને એના વિરોધમાં રૂપ પ્રપંચના જેટલા પણ પ્રપંચ જે છે તે બધો લૌકિક પ્રપંચ છે અને બંધનકારી પ્રપંચ છે. તો આ બંનેમાં ડિફરન્સ છે. નામ પ્રપંચ જે છે એ નામ પ્રપંચ મોક્ષ કરાવનારી છે, બંધન છોડાવનાર છે, વૈદિક પ્રપંચ. અને રૂપ પ્રપંચ જે છે
બંધન કરનારી છે. તો જેટલા પણ વૈદિક નામ જે છે, વૈદિક પ્રપંચમાં જે નામ જે છે, કેમ કે તેઓ આધિદૈવિક છે. હવે આધિદૈવિક, હવે એની અંદર પણ જેટલા પણ નામ હશે તે બધા જ ઘટ આદિ વગેરે જેટલા પણ નામ હશે વૈદિક પ્રપંચની અંદર, કેમ કે તેઓ આધિદૈવિક છે, તેથી કરીને લૌકિક ઇન્દ્રિયથી તો એ દ્રશ્યમાન નહીં થાય. સમજમાં આવ્યું ને? લૌકિક ઇન્દ્રિયોથી થશે નહીં. જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો આધિદૈવિક નહીં થાય ત્યાં સુધી નહીં થાય, અતિન્દ્રિય રહેશે. સમજમાં આવ્યું? જેવી રીતે ગંગાજી જે છે આધિભૌતિક આંખો આધિભૌતિક ને ગ્રહણ કરે છે, તેથી ગંગાજીના પ્રવાહના આપણે દર્શન કરી શકીએ છીએ. પણ કોઈ કહે કે ગંગાજીના સાક્ષાત જે છે તે દર્શન કરો ગંગાજીના દૈવી સ્વરૂપે, તો ક્યાં દેખાય છે? નથી દેખાતા. અતિન્દ્રિય છે, આપણી આંખોથી એ ગમ્ય નથી, ભૌતિક જે ઇન્દ્રિયો જે છે તેનાથી. તો એવી જ રીતે જો વૈદિક પ્રપંચ આધિદૈવિક પ્રપંચ હોય તો વેદમાં જેટલા પણ નામ ત્યાં છે તે બધા એનો દર્શન જે છે એ લૌકિક પ્રપંચ એટલે કે લૌકિક ઇન્દ્રિયોથી તો તે ગમ્ય નથી. એથી કરીને વ્યવહારનો વિષય પણ નો પણ અભાવ થઈ જશે, કેમ કે વૈદિક પ્રપંચ કેમ કે અતિન્દ્રિય છે અને કેમ કે આધિદૈવિક છે, અને કેમ કે એ અતિન્દ્રિય હોવાના કારણે એ વ્યવહાર વિષય નથી બની શકતા. અને તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે કેમ કે વૈદિક પ્રપંચ જે છે એ વ્યવહાર વિષય નથી બની શકતા ઇઝીલી, એ લોકોને સબસ્ટ્રેટમ જોઈએ, એટલે કોઈક પ્રકારનો અધિષ્ઠાન જોઈએ. એ કહે છે વૈદિક પદાર્થેષુ શક્તિગ્રહાર્થમ લૌકિક પદાર્થો અપેક્ષિત. તેથી કરીને કેમ કે તેઓ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, તેથી તેમને વૈદિક પદાર્થોને લૌકિક પદાર્થોનો આશ્રય લેવો પડતો હોય છે. પૂર્વ પક્ષી એમ કહે છે. સમજમાં આવ્યું? બરાબર. આજે તમે કહ્યું ધવલભાઈ, આજે તમે કહ્યું વૈદિક પદાર્થોને લૌકિક પદાર્થનો આશ્રય લેવો પડે છે, એ જરા એકવાર સમજાવી દો ને, મારું થોડુંક જતું રહ્યું. એટલે કે એ શું કહે છે કે કેમ કે વૈદિક પદાર્થો જે છે તે આપણા ઇન્દ્રિયથી ગમ્ય નથી. બરાબર. આપણે જોઈ નથી શકતા. તો એનો જે વૈદિક પદાર્થનો ગ્રહણ પછી આપણે, કેમ કે આપણે વૈદિક પ્રપંચમાં તો છીએ નહીં, આપણે લૌકિક પ્રપંચમાં છીએ. તો લૌકિક પ્રપંચ આપણે છીએ અને આપણે વૈદિક પ્રપંચને સાથે ઇન્ટરેક્શન કરતા હોઈએ તો આપણને કોઈક પ્રકારનો અધિષ્ઠાન તો જોઈએ ને. અધિષ્ઠાન પૂર્વ પક્ષી શું કહે છે કે તેથી કરીને કેમ કે આપણી તો ઇન્દ્રિયથી ગમ્ય નથી, તેથી અધિષ્ઠાન રૂપે આપણે કોઈક લૌકિક પદાર્થને સિલેક્ટ કરવો પડશે અધિષ્ઠાન તરીકે. તેની અલૌકિક પદાર્થોની અપેક્ષા તો રહેશે જ. બરાબર. અને તેથી કરીને કહે છે લૌકિક પ્રપંચસ્ય વૈદિક પ્રપંચાનુકારિત્વાत्. તેથી લૌકિક પ્રપંચનો વૈદિક પ્રપંચ ઉપર વૈદિક પ્રપંચ અનુકારિત્વાत्. તેથી કરીને વૈદિક પ્રપંચ જે છે એ લોક પ્રપંચ જે છે એ વૈદિક પ્રપંચનો અનુકરણ કરે છે. કેમ કે આપણે નહીં તો વૈદિક પદાર્થોનો શક્તિ ગ્રહણ કરીએ કઈ રીતે? એટલે વાત સમજો કે મેં તમને ગઈકાલે જ સમજાવ્યું હતું કે યજ્ઞ જે છે તો વિષ્ણુનો મુખ, એ વિષ્ણુનો મુખ આધિદૈવિક વૈદિક પ્રપંચમાં તો વિષ્ણુનો મુખ છે, પણ હવે ફિઝિકલી તો યજ્ઞ કુંડી જોઈએ ને. રાઈટ. તો એ યજ્ઞની જે કુંડી જે છે તો પૂર્વ પક્ષી શું કહે છે
કે કેમ કે હવે તમને કોઈક લૌકિક પદાર્થ તો તમને જોઈશે જ. કોઈ પણ પ્રકારનો વૈદિક પદાર્થ શક્તિનો ગ્રહણ કરવું હોય તો લૌકિક પદાર્થોનો તો આશ્રય લેવો પડશે. હવે આશ્રય લીધો તેથી કરીને લૌકિક પદાર્થ જે છે, લૌકિક પદાર્થનો વૈદિક પ્રપંચનો અનુકરણ કરતો થશે. પાસે ઉપરથી શું બીજો પ્રોબ્લેમ આવશે? તથા સતી લૌકિક પ્રપંચસ્ય સૃષ્ટિ પ્રલય સત્વાત. ઉપરથી લૌકિક પ્રપંચ જે છે એનો તો સૃષ્ટિમાં પ્રલય થાય છે, તેથી કરીને લૌકિક પ્રપંચ પણ અનિત્ય થઈ જાય છે, કેમ કે એનું લય થઈ જાય છે. હવે કેમ કે લૌકિક પ્રપંચનો લય થઈ જતો હોય છે સૃષ્ટિ પ્રલય સત્વાત, તથૈવ નિત્ય અનિત્ય સંયોગ દોષ પ્રાપ્તિ, નિત્ય અનિત્ય સંયોગ દોષ પ્રાપ્તિ થઈ જાય વૈદિક પ્રપંચને. કેમ કે લૌકિક પ્રપંચ ગાયબ થઈ ગયું, પેલો અધિષ્ઠાન ગાયબ થઈ ગયો, તો વૈદિક પ્રપંચ સાથે ઇન્ટરેક્શન કરશો કઈ રીતે તમે લોકો? બરાબર. લૌકિક પ્રપંચ તો પ્રલય થઈ ગયો. પ્રલય થઈ ગયો તો વૈદિક પ્રપંચ હવે એના સાથે ઇન્ટરેક્શન કેવી રીતે કરવું? હવે ઇન્ટરેક્શન નથી થતું, તેથી કહે છે કે તેથી કરીને નિત્ય અનિત્ય સંયોગ, એટલે અમુક વખત સંયોગ થાય છે. જયારે ઉત્પત્તિ અવસ્થા હોય, સ્થિતિ અવસ્થા હોય ત્યારે સંયોગ થાય છે. જયારે પ્રલય અવસ્થા હોય ત્યારે વેદનો તો અહીં અસંયોગ હોય છે. સમજમાં આવ્યું ને? જયારે લૌકિક પ્રલય હોય, લૌકિક પ્રપંચનો પ્રલય થતો હોય છે ત્યારે વૈદિક પ્રપંચ લૌકિક પ્રપંચનો અસંયોગ હોય છે, સંયોગ નથી હોતો, સંયોગનો અભાવ હોય છે. બરાબર. ઉત્પન્ન થાય છે ત્યારે સંયોગ થાય છે. તો જયારે અનિત્ય સંયોગ દોષ પ્રાપ્તિ થઈ કે નહીં? આ દોષ પ્રાપ્ત થયો, કેમ કે હવે અનિત્ય થઈ ગયો સંબંધ. અને તેથી કરીને કહે છે, તેથી કરીને વેદ પણ અનિત્ય થઈ જાય છે. કેમ કે વેદને એક્સપેક્ટેશન છે કે લૌકિક પ્રપંચ, લૌકિક પ્રપંચ જે છે એ તો ઉત્પન્ન થાય છે, સ્થિતિ કરે છે અને પછી લય થઈ જાય છે, તો એને અનિત્ય થઈ જાય છે. એમાં પણ આ દોષ થઈ ગયો, વેદમાં પણ, વૈદિક પ્રપંચમાં પણ. બરાબર છે. એટલે આ સૂત્ર પછી પ્રવૃત્ત થયું કે નહીં સમાન નામ રૂપત્વાદ આવૃત્તાવપી અવિરોધો. તો એક આવા નિત્ય અનિત્ય સંયોગ દોષ રૂપ વિરોધ પ્રાપ્ત નથી થતો. કેમ નથી થતો? જસ્ટિફિકેશન આપે છે દર્શનાર્થ, દર્શનમાં અને સ્મૃતિની અંદર, બંનેની અંદર થી સમજાય છે આપણને કે આવું નથી થતું. બરાબર છે. હવે સમજમાં આવ્યું? બરાબર. હવે જુઓ, પૂર્વ પક્ષી આ સંધિ કેવી રીતે છૂટી પાડશે? વૃત્તાવ્યપ વિરોધો, આવૃત્તાવપી, આવૃત્તાવપી, આવૃત્તાવપી અવિરોધ દર્શનાત સ્મૃતેઃ ચ. આવૃત વત્તા તાવપી. આવૃત નહીં થાય, આવૃત્તિ થશે. બરે જોવા દેજો. આવૃત થશે, સોરી. ઇકોએન્સી છે, મેં તો પછી જોયું છું. આવૃત્તિ પછી આવૃત્તિ પછી તાવપી. આવૃત્તિ અપી વિરોધઃ લખો. આવૃત્તિ અવિરોધ, સોરી, અવિરોધ દર્શનાત, વિરોધઃ દર્શનાત સ્મૃતેઃ ચ. બરાબર છે. ઇકોએન્સી છે, મેં પછી જોયું. નામ રૂપત્વાત, જલાન જશો તે ત્વાત થઈ જશે. નામ રૂપત્વાત આવૃત્તિ અપી અવિરોધઃ દર્શનાત સ્મૃતેઃ ચ. ચલો, બે વખત કોણ છે આવ્યું તો પછી આ પૂર્વ પક્ષ પ્રાપ્ત થયો. હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય.
સિદ્ધાંત પક્ષ બહુ ઈઝી છે, એકદમ સહેલો છે, પણ પૂર્વ પક્ષ થોડોક છે ક્લિષ્ટ, પણ હવે તો મેં સમજાવી દીધો. હવે સિદ્ધાંત પક્ષ તમે જાણો છો, એમાં કોઈ ખાસ વાત નથી એમાં, કારણ કે તમે ઓલરેડી નિબંધ વાંચી ચુક્યા છો. હવે સિદ્ધાંતિ કહે છે કે પહેલામાં પહેલી તો વાત એ કે નનું ક્યાં ગયું, હા, તત્રાહ સૃષ્ટિ પ્રલયોર વિદ્યમાનત્વાત નિત્ય સંયોગ પ્રાપ્નોતિ. નિત્ય સંયોગ પ્રાપ્ત થઈ ગયું ને? હા, જો નિત્યાનિત્ય સંયોગ પ્રાપ્ત. જવાબ જો તમને એ છે તત્રાહથી ત્યાં સિદ્ધાંત ચાલુ થાય છે. પૂર્વ પક્ષ હતો. કહે છે સમાન નામ રૂપત્વાદ આવૃત્તિ આપી અવિરોધ વસ્તુતસ્તુ ભગવદ રૂપત્વાદ આવિર્ભાવ તીવ્રોભાવ ઈચ્છૈવ તથાત્વાન ન આવૃત્તિ શંકા આપી. હવે પહેલામાં પહેલી તો વાત એ મૂળમાં કે જ્યારે તમે એમ કહો છો કે લૌકિક પદાર્થેપી લૌકિક પ્રપંચસ્ય વૈદિક પ્રપંચાનુકારિત્વાત, વાત જો એ વાતમાં તો કોઈ વાંધો નથી, પણ તથા સતી લૌકિક પ્રપંચસ્ય સૃષ્ટિ પ્રલય સત્વાત તથૈવ નિત્ય અનિત્ય સંયોગ દોષ પ્રાપ્તિ, એ વાત ખોટી. કેમ ખોટી? કેમ કે પૂર્વ પક્ષી કહે છે કે તથા સતી લૌકિક પ્રપંચસ્ય સૃષ્ટિ પ્રલય સત્વાત તથૈવ નિત્યાનિત્ય. એ તો પહેલામાં પહેલી સૃષ્ટિ પ્રલય સત્વાત સમજો. લૌકિક પ્રપંચનો સૃષ્ટિ જે છે એ સૃષ્ટિનો પ્રલય જે છે એ પૂર્વ પક્ષી એમ ધારે છે કે પ્રલયનો મતલબ નષ્ટ થવું, અને નષ્ટ થવું એટલે નહીં હોવું, અભાવ સૃષ્ટિનો. અભાવ જ્યારે આવે દોષ, ત્યારે જ આ નિત્યનો સંયોગ દોષ પ્રાપ્ત થાય. અભાવ જ ન હોય તો આ સંયોગ દોષ પ્રાપ્ત ન થાય. બરાબર. તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ સૃષ્ટિનો તો પ્રલય થઈ જાય છે, તેથી કરીને સૃષ્ટિનો ત્યાં એબ્સોલ્યુટ એબ્સન્સ હોય છે સૃષ્ટિનો ત્યાં, પૂર્વ પક્ષીના પર્સપેક્ટિવથી આત્યંતિક અભાવ હોય છે, એબ્સન્સ ઓફ સમથિંગ સૃષ્ટિનો પ્રલયના અવસ્થાની અંદર હોત તો આ વાત સાચી ઠરત કે તેથી કરીને રૂપ પ્રપંચ જે છે એનો એબ્સન્સ છે, તેથી કરીને જે વૈદિક પ્રપંચનો અધિષ્ઠાન તો ગાયબ થઈ ગયો હતો. અનિત્યને નિત્ય રૂપ સંયોગ એનો દોષ પ્રાપ્ત થઈ જશે. તો એ વાત તો સાચી ઠરત. પણ મહાપ્રભુજી અહીંયા કહે છે કે નો, વસ્તુ તસ્તુ ભગવદ રૂપત્વ આવિર્ભાવ તિરોભાવ ઈચ્છૈવ. ભગવાનની ઈચ્છા શક્તિ છે એક, અને એ ઈચ્છા શક્તિને નામ કહે છે કે એક આવિર્ભાવ અને તિરોભાવ શક્તિઓ છે ભગવાનની બે. અને તિરોભાવ ને કારણે ત્યાં એબ્સોલ્યુટ એબ્સન્સ રૂપ પ્રપંચનો કે વૈદિક પ્રપંચનો થતો નથી. એબ્સોલ્યુટ એબ્સન્સ ક્યાંય નથી, કોઈનો પણ નથી. આત્યંતિક અભાવ કોઈનો ક્યાંય કોઈનામાં નથી. સમજમાં આવ્યું? બરાબર. શાસ્ત્રાર્થની કારિકા જણાય ને એવું, આવિર્ભાવ તિરોભાવ મોહન બહુરૂપ હતો. બરાબર. તો હવે કેમ કે રૂપ પ્રપંચ જે છે એ કેમ કે એનો આત્યંતિક અભાવ તો કદાપી થતો નથી, તો આ નિત્ય અને અનિત્ય સંયોગ દોષ પ્રાપ્તિ થાય કઈ રીતે? બરાબર ન થાય. બરાબર. વાત સમજી ગયા? બરાબર. બધા હા સમજ્યા.
આત્યંતિક અભાવ છે જ નહીં. આવિર્ભાવમાં શું થતું હોય છે કે મટીરિયલ પ્રેઝન્સ તો હોય છે, પણ ફંક્શનલ પ્રેઝન્સ પણ આવે છે આવિર્ભાવ. હવે ચોખ્ખી પેલા મોડલમાં સમજાવું તો સમજવા. અને તિરોભાવની અંદર મટીરિયલ પ્રેઝન્સ હોય છે પણ ફંક્શનલી એબ્સન્સ હોય છે. બરાબર. એબ્સન્સ જે છે એ બે પ્રકારના હોય છે. ફંક્શનલ એબ્સન્સ બે પ્રકારના હોય છે, કે ફંક્શનલ પ્રેઝન્સ, બંને વોટેવર. ફંક્શનલ એબ્સન્સ કે પ્રેઝન્સ બે પ્રકારના હોય છે. એક તો આપણી ઇન્દ્રિયના કારણે આવતો એબ્સન્સ અથવા તો પ્રેઝન્સ. એક રિયલી જે વસ્તુમાં જ મુખ્યત્વે એ ફંક્શનલી એબ્સન્સ હોય. બરાબર. તો આપણા અનુભવોમાં ગોચરમાં નથી તો પણ આપણે એમ કહીશું કે તિરોભાવ છે. અથવા અનુભવ ગોચર ની પ્રોબ્લેમ નથી, ઇન્દ્રિયોની કોઈ પ્રોબ્લેમ નથી, પણ વસ્તુ જે છે એ ફંક્શનલી એક્ટિવ નથી. સમજાયું? છે ખરી વસ્તુ પણ ફંક્શનલી એક્ટિવ નથી. જેવી રીતે જે મોબાઈલ ટાવર્સ હોય છે, સેલ્યુલર ટાવર્સ હોય છે. સેલ્યુલર ટાવર્સ જે છે ડિફરન્ટ જે સેલ્સ હોય છે, એટલે તેને સેલ્યુલર નેટવર્ક કહે છે. કારણ કે એનો નેટવર્ક જે છે સેલ્યુલર ટાઈપ હોય છે. હવે એ આખો નેટવર્ક જે છે એ એક્ટિવ તો હોય છે, ઇટ કન્ટિન્યુઅસલી સેન્ડ્સ ધ સિગ્નલ. સિગ્નલનો ટ્રાન્સમીટર હોય પણ સિગ્નલનો રિસેપ્ટર જ ના હોય. નથી, પણ નથી એવું નથી, એ તમારો રિસેપ્ટર નથી એક્ટિવ, એટલે તમને એવું લાગે છે કે ત્યાં તિરોભાવ છે, કે સમજો કે પ્રલય થઈ ગયો મોબાઈલ નેટવર્કનો. તો મોબાઈલ નેટવર્ક જે છે તમને સિગ્નલ દેખાય છે? તમને દેખાતો તો નથી. એનો મતલબ કે અભાવ છે એવું જ. રિસેપ્ટર હોય છે, સેલ્યુલર ફોન રૂપ રિસેપ્ટર જો હોય તો એ ખબર પડી જાય આપણને કે સેલફોન નો કેટલો કવરેજ આવે છે ને કેટલું સિગ્નલ સ્ટ્રેન્થ છે. સેલફોન ચાલુ કરો તો સિગ્નલ સ્ટ્રેન્થ ખબર પડે ને, 2 લાકડી કે 3 લાકડી કે 1 લાકડી ઉપર હોય છે ને. તો એ લાકડીઓથી ડિસિઝન થઈ જતું હોય છે કે કેટલો સ્ટ્રેન્થ છે બાર. એ તો સેલ્યુલર ફોન ચાલુ કરીએ તો ખબર પડે, નહીં તો એમને કેવી રીતે ખબર પડે કે અહીંયા 1 લાકડીનો છે ને અહીંયા 2 લાકડીનો છે? તો એ ફંક્શનલ જે છે એ જો એબ્સન્સ એ નથી, ફંક્શનલી પ્રેઝન્સ છે, છતાં પણ આપણને ખબર નથી પડતી કે વસ્તુ છે. કેમ? કેમ કે રિસેપ્ટરમાં પ્રોબ્લેમ છે. રિસેપ્ટર ઓન થાય તો બધું ખબર પડી જાય, રિસેપ્ટર જ ઓફ રહે તો આપણને કશું ખબર પડે નહીં. તો એ એક એબ્સન્સ કે પ્રેઝન્સનો આટલું સમજાય. અને બીજો મોડેલ કયો છે? વસ્તુમાં સ્વયમેવ જે છે એ એબ્સન્સ છે, ધર્મોનો અભાવ છે ત્યાં. વસ્તુ એટલે કે ધર્મો જે છે અભાવ તો નહીં કહી શકીએ, પણ ધર્મો જે છે એ એક્ટિવ નથી. સમજાઈ ગયું? હવે એનો એક્ઝામ્પલ કઈ રીતે લઈશું આપણે? કે કોઈક વસ્તુને આપણે જયારે કોઈ વસ્તુ જે છે અમુક ટેમ્પરેચરમાં શું છે કે એક્ટિવ જ ન રહે, અને અમુક ટેમ્પરેચરમાં એક્ટિવ થઈ જાય. હા, એવી જેવી રીતે જુઓ જે હાઇબરનેશન પ્રોસેસ જે છે, હાઇબરનેશન પ્રોસેસ તો ખબર છે ને તમને કે જયારે ઠંડી હોય ત્યારે બધા જે કોલ્ડ બ્લડેડ એનિમલ્સ જે હોય હાઇબરનેશનમાં જતા રહે. એ તો ખબર છે ને તમને? તો દેડકો. હા, દેડકો, એક્ઝેક્ટલી. ફોર એક્ઝામ્પલ એવી રીતે ઘણા બધા એવા પ્રાણીઓ જે કોલ્ડ બ્લડેડ એનિમલ્સ હોય બધા હાઇબરનેટ કરે. તો હાઇબરનેશન ની અંદર પણ આ પ્રક્રિયા છે. ક્યાં? તો હાઇબરનેશનમાં. હા, તો હાઇબરનેશન તો ખબર છે ને, એને ગુજરાતીમાં શું કહો તમે? હાઇબરનેશન હું પણ ભૂલી ગયો, એનું કઈક સ્પેશિયલ નામ છે.
નામ છે પણ આપણે એટલે એનીવેઝ તમે બધાને ખબર પડે છે ને હું શું કહું છું. હા ખબર છે. હાઇબરનેશન ની અંદરની પ્રોસેસમાં જુઓ આ એકદમ આવિર્ભાવ તિરોભાવ સમજમાં આવી જશે. એકદમ જે સેકન્ડ ટાઈપનો આવિર્ભાવ તિરોભાવ કહું છું ને એ એટલે સુષુપ્ત અવસ્થામાં હોય તેને એક્ઝેક્ટલી. હા, તો હાઇબરનેશન પ્રોસેસની અંદર શું હોય છે કે તેઓ શ્વાસ લેવાનું બંધ કરી દેતા હોય છે. એકદમ મરેલા જેવા જ થઈ જતા હોય છે, પણ છતાં એ જીવતા હોય છે. ઇન શોર્ટ અને પછી અચાનક જ જયારે ગરમી ચાલુ થાય એટલે અચાનક પાછા એક્ટિવ થઈ જાય. તો એ જે હાઇબરનેશન પ્રોસેસ ની અંદર છે ને એ લોકો એકદમ નિયર ટુ ડેડ હોય છે. નિયર ટુ. તો એ જે પેલો જે બ્રીધિંગ પ્રોસેસ એ લોકોની એટલી બધી સ્લો ડાઉન થઈ જતી હોય છે ને કે દે બેરલી બ્રીથ એટ ધેટ ટાઈમ. તમે ગૂગલ કરીને જોજો કે કયું એનિમલ કેટલું બ્રીધિંગ કરે છે, એની ફ્રીક્વન્સી બ્રીધિંગની કેટલી બધી રિડ્યુસ થઈ જતી હોય છે. આ બધા કોલ્ડ બ્લડેડ એનિમલ્સની બ્રીધિંગ રિપીટેશન જે છે ને આપણે તો કેટલા 5 સેકન્ડ 6 સેકન્ડ રોકી શકીએ, પછી તો ના રોકી શકીએ ને, ફરી તો પાછું પડે. એ લોકોની પ્રોસેસમાં એટલી બધી બ્રીધિંગ ડિલેડ હોય કે અમુક એનિમલ્સ તો એ લોકો they don't even breathe in until and unless I think they breathe in every hour or every 2 hours or every 1 day at times. એવા એનિમલ્સ છે. બંધ થઈ જાય એ લોકોને. એટલું બધું હાઇબરનેશન પ્રોસેસ એ લોકોની એવી જ હોય. તો જુઓ તમે, તો એ જે છે પ્રાણ જે છે એનો તિરોભાવ થયો કે નહીં? મટીરિયલી પ્રેઝન્ટ જ નથી, છતાંય તિરોભૂત છે. જુઓ, મટીરિયલી પ્રેઝન્ટ છે પણ એ ફંક્શનલી પ્રેઝન્ટ નથી. સમજવાયું? ફંક્શનલી પ્રેઝન્ટ નથી છતાંય દે આર એબલ ટુ લીવ. કઈ રીતે? કારણ કે મટીરિયલી પ્રેઝન્સ છે, ફંક્શનલી પ્રેઝન્ટ નથી. બરાબર. તો મટીરિયલી જ એબસન્ટ હોય ને પ્રાણનો તો ના રહે જ નહીં, મરી જ જાય સીધા જ. પણ મટીરિયલ એબસન્સ નથી ત્યાં પ્રાણનો. પ્રાણવાયુ છે પણ એનો ફંક્શનલ એબસન્સ છે. કોઈ પણ પ્રોસેસ કરે નહીં તે લોકો હાઇબરનેશન ની અંદર. તો થઈ ગયું ને. તો એ બીજા પ્રકારની ફંક્શનલી કોઈ એક્ટિવેશન નથી, પણ એ મટીરિયલી હજુ પણ પ્રાણવાયુ છે. એ તિરોભાવ થઈ ગયો અથવા તો આવિર્ભાવ થઈ ગયો. એ તો તિરોભાવનો જ એક્ઝામ્પલ છે. તો એ રીતે છે. વેદ કહે છે કે સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીત. બરાબર. તો વેદ એકદમ સ્પષ્ટ કહે છે, આવિર્ભાવ તિરોભાવની શ્રુતિ છે કે આ જે સદૈવ સૌમ્ય ઇદમેવ અગ્ર આસીત, આ ઉપદેશ જે છે આપતા વખતે એમણે એમ કહ્યું કે આ સૃષ્ટિ જે છે ઉત્પન્ન થઈ સ્થિતિ છે અને હવે લય થશે, તેથી કરીને સૃષ્ટિ અનિત્ય થશે. ત્યારે જવાબમાં એમ કહ્યું કે નહીં, સદૈવ સદ જ હતું. પહેલા પણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે પહેલા પણ સૃષ્ટિ હતી જ. સદૈવ સૌમ્યમ ઇદમ અગ્રે આસીત. આ સૃષ્ટિ અત્યારે છે એવું નથી, એ પહેલેથી જ હતી, અત્યારે જસ્ટ ખાલી પ્રકટ થઈ. બરાબર. પહેલા પણ ઉત્પત્તિ પહેલા પણ આ સૃષ્ટિ હતી, અંદર હતી. તો સદાત્મક સૃષ્ટિ હતી, ઇલ્યુઝનરી સૃષ્ટિ નથી કે વિવર્તાત્મક સૃષ્ટિ નથી. આ સદાત્મક સૃષ્ટિ છે. સદૈવ સૌમ્યમ ઇદમ અગ્રે આસીત. એવી રીતે આ અહીંયા સમજવાનું છે કે કેમ કે સૃષ્ટિનો પ્રલય થઈ ગયો, દેટ ડઝન્ટ મીન કે સૃષ્ટિ મટીરિયલી જતી રહી. બરાબર છે. એ ફંક્શનલી એબસન્ટ થઈ ગઈ.
ઉપરથી ફંક્શનલી એબ્સન્સ છે, કેટલી એબ્સન્સ છે અને કેટલી પ્રેઝન્સ છે ફંક્શનલી પણ, એનો પાછો ઘણો બધો મીમાંસા થઈ શકે છે. કે કેમ કે જો ફંક્શનલી એબ્સન્સ છે તો ત્યાં પણ કોઈક જાતનો અભાવ તો આવ્યો જ ને, ફંક્શનલ અભાવ, ત્યારે પણ જે છે ખંડિત થઈ શકે છે. પણ અત્યારે એટલા બધામાં નથી જવું અત્યારે, પણ તો તમે હેડ વિલ સ્ટાર્ટ સ્પિનિંગ પાછળ તમારા બધા, એટલે અત્યારે એમાં નથી જવું. પણ બાવાના જેટલા નિબંધો લખાયા છે એમાં બાવાએ આનો પણ એક નિબંધ લખ્યો છે આના વિશે. એ વાંચજો, બાવાનો જે નિબંધનું કલેક્શન છે તેમાં બાવાનો પોતાના કમ્પાઇલ્ડ આખી એક બુક છે અને પબ્લિશ કરી હતી, એમાં છે. તો કોઈક વખત ટાઈમ મળે તો વાંચજો એ. તો એવી જ રીતે અહીંયા પણ મહાપ્રભુજી જો કહે છે કે કેમ કે આવિર્ભાવ તિરોભાવ જે છે એ તો મારો પોતાનો તો સિદ્ધાંત નથી ને, એ તો વેદ છે. અને વેદની સ્વયં એવું કહે છે સદૈવ સૌમ્યમ ઇદમ અગ્રે આસીત. તો એમાં અમને તો કઈ કહેવાનું છે નહીં, એ પહેલા જ સૃષ્ટિ હતી, અત્યારે તો એ માત્ર પ્રકટ થઈ છે, એ રિવીલ્ડ થઈ છે, એ મેનિફેસ્ટ થઈ છે, એ પ્રકટ નથી થઈ. પ્રકટ કહો તો પણ વાંધો નથી, કેમ કે પ્રકટનો મતલબ શું છે? પ્રકટનો મતલબ શું છે કે પડદાને ખોલવું, પડદો ખુલે ને પ્રકટ કહેવાય, કરે તો અપ્રકટ કહેવાય. બસ એટલું જ છે. પ્રાકટ્યનો લિટરલ મિનિંગ શું થાય છે? અભિધા મિનિંગ શું થાય છે કે પડદો, સમજવાય ને? પડદો ઓપન થાય તો પ્રકટ કહેવાય, પડદો બંધ થઈ જાય તો અપ્રકટ કહેવાય. એવી જ રીતે અહીંયા કહે છે કે લૌકિક પ્રપંચ જે છે એનો કદાપી અભાવ નથી. એ પહેલા સદૈવ સૌમ્યમ ઇદમ અગ્રે આસીત, પહેલાથી જ હતો. એ જસ્ટ ખાલી અનુભૂતિ ગોચર હતો ને, અનુભવ નહોતો કરી શકતા આપણે, કેમ કે આપણે જ નહોતા પહેલામાં પહેલું તો અનુભવ કરનાર જ. પણ એ આર્ગ્યુમેન્ટ થી પછી આગળ જો જાય છે અને પછી કહે છે આવિર્ભાવ તિરોભાવ ઈચ્છૈવ જે છે એ પણ એકદમ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઐચ્છિક દ્વૈત જે છે અહીંયા, એ અહીંયા મહાપ્રભુજી કહે છે કે ઈચ્છાના કારણે આવિર્ભાવ તિરોભાવ છે. એટલે કે ભગવાન જે છે પોતાની સામર્થ્યના કારણે સૃષ્ટિ પ્રકટ કરે છે. જોયું ને, સામર્થ્યના કારણે છે. એ આપોઆપ સૃષ્ટિ પ્રકટ નથી થઈ જતી, એટલે કે નેચરલી નથી થતી સૃષ્ટિ. સમજવાયું? કરેક્ટ વર્ડ, બટ હાઉ ડુ યુ સે? એ કોઈ પણ પ્રકારના અનકન્ટ્રોલ્ડ વે થી સૃષ્ટિ નથી પ્રકટ થતી. એ સમજવાયું? એટલે બે જાતના આવિર્ભાવ તિરોભાવ હોઈ શકે. એક મોડેલનો આવિર્ભાવ તિરોભાવ કેવો હોય કે જેમાં અનકન્ટ્રોલ્ડ આવિર્ભાવ તિરોભાવ ચાલતો હોય, એટલે કોઈનો કંટ્રોલ ના હોય એની પર, બસ એની મેં તે થાય બંધ થાય, એને કોઈ કંટ્રોલ ન કરી શકે, કોઈ કંટ્રોલર ન હોય એનો આવિર્ભાવ તિરોભાવનો. અહીંયા તો છે. અને અહીંયા બીજા મોડેલમાં શું છે? બીજા મોડેલની અંદર છે કે ઈચ્છાના કારણે આવિર્ભાવ તિરોભાવ થતું હોય. કેમ કે જો તમે એમ કહો છો ભગવાનનું સામર્થ્ય નથી અહીંયા, એ તો એમને એમ આવિર્ભાવ તિરોભાવ ચાલતો રહે છે, તો તમે અનાયાસેન બુદ્ધમતમાં પ્રવેશ કરી જશો. કેમ કે બુદ્ધ એમ કહે છે પ્રતિત્ય સમુત્પાદ, એટલે એક પ્રકટ થાય છે પછી એ નષ્ટ થાય છે, એના કારણે બીજું પ્રકટ થાય છે, બીજું પ્રકટ થાય છે, એ નષ્ટ થાય છે, અને તેના કારણે ત્રીજું પ્રકટ થાય છે, ત્રીજું પછી ચોથાને પ્રકટ કરે છે, ચોથું પાંચમાને પ્રકટ કરે છે, પાંચમું છઠ્ઠા and so forth. It goes on and on, સૃષ્ટિ goes on and on. સમજવા? તો કદાચિત તમે એમાં પ્રવેશ કરી જાઓ, કારણ કે એબ્સોલ્યુટલી બુદ્ધમત નથી, પણ થોડોક તો પ્રતિત્ય સમુત્પાદવાદ જે છે એ આપણે પણ માનીએ છીએ. પ્રતિત્ય સમુત્પાદવાદ પણ આપણે માનીએ છીએ પ્રકૃતિ પુરુષ જે મોડલ છે ને, સાંખ્યનો મોડલ, એમાં આપણે પ્રતિત્ય સમુત્પાદવાદ માનીએ છીએ. પણ ચિદનો એટલે કે સદનો જે સૃષ્ટિ છે તેમાં તો આપણે માનીએ છીએ, પણ ચિદની સૃષ્ટિની અંદર આપણે પ્રતિત્ય સમુત્પાદવાદ નથી માનતા. બરાબર. એ અંશાંશીવાદ માનીએ છીએ તેમાં, ચિદ સૃષ્ટિને.
એટલે જીવ જે છે એ પ્રતિત્ય સમુત્પાદવાદથી નથી ઉત્પન્ન થયો. જીવ જે છે એ તો અંશ છે. એવી રીતેનો આપણો છે ટેક. બુદ્ધ એમ કહે છે નહીં બધું જ પ્રતિત્ય સમુત્પાદવાદ છે. ઇવન ચેતના પણ પ્રતિત્ય સમુત્પાદવાદ છે. ઓકે, પ્રતિત્ય સમુત્પાદવાદ તો સમજો ને તમે, મેં પહેલા તમને સમજાવ્યું. બરાબર, ખબર છે. ત્યાં બધાને ખબર છે પ્રતિત્ય સમુત્પાદવાદ? પ્રતિત્ય સમુત્પાદવાદ ઇઝ નથિંગ બટ કે કોઈક એક વસ્તુ પ્રકટ થાય પછી એ વસ્તુ જે છે એ બીજી વસ્તુને પ્રકટ કરે, બીજી વસ્તુ ત્રીજી વસ્તુને પ્રકટ કરે. એવી રીતે ચાલતી જ રહે સૃષ્ટિની પ્રક્રિયા. એને પ્રતિત્ય સમુત્પાદવાદ કહેવાય. એટલે કારણ કાર્ય, પછી એ કાર્ય ફરી પાછો કારણનો રૂપ ધારણ કરે અને કાર્યને ત્રીજા કાર્યને ઉત્પન્ન કરે. એ કાર્ય ત્રીજું કાર્ય જે છે કારણ બની જાય, વળી પાછું ચોથા કાર્યને ઉત્પન્ન કરે. પિતા પુત્રને પાછો પિતા થાય ને એવી રીતે કંટ્રોલ ધેટ. પછી સમજવાયું ને? એમાં કોઈ કંટ્રોલર ના હોય, ગોડ ના હોય, ત્યાં ઈશ્વર ના હોય. એ જસ્ટ કન્ટિન્યુઅસ, ઇટ ગોઝ એન્ડ ઓન એન્ડ ઓન. વૈદિક માર્ગ છે ને, એટલે એ તો ઈશ્વરને કેમ ઈશ્વર તો હોય એની જરૂર પડી તમને? ન પડી ને. અહીંયા તો એ તો ચાલતું રહ્યું, ચાલતું જાય છે પ્રતિત્ય સમુત્પાદવાદના પ્રિન્સિપલથી. તો બુદ્ધે તો એમ કહ્યું કે એ જેટલી પણ સદાત્મક સૃષ્ટિ છે એમાં તો છે, પણ ચિદાત્મક સૃષ્ટિ પણ આવી રીતે ઉત્પન્ન થાય છે. એટલે જીવ પણ અનિત્ય છે, જળ તો અનિત્ય છે તો છે, પણ જીવ પણ અનિત્ય છે. બુદ્ધે એમ કહે છે. સમજમાં આવી ગયું આટલું? જીવ નહીં, સોરી, આત્મા, ચેતના. ચેતના પણ અનિત્ય છે, આત્મા પણ અનિત્ય છે. એટલે બુદ્ધ જે છે એ દેહાત્મવાદી કહેવાય. સોરી, નહીં, એનું એક નામ છે. ચારવાક જે છે એ દેહાત્મવાદી છે અને બુદ્ધ જે છે નૈરાત્મવાદી છે. આઈ થિંક નૈરાત્મવાદ કહે છે એને. એટલે ચારવાક એમ કે છે દેહ ને આત્મા એમાં બંને એક જ છે, એમાં કોઈ ફરક નથી. બુદ્ધ એમ કહે છે કે આત્મા પણ અનિત્ય છે. આ ડિફરન્સ છે બુદ્ધ અને ચારવાકની અંદર. તો કે છે કે આત્મા પણ અનિત્ય છે અને જડ પણ અનિત્ય છે, બંને અનિત્ય છે. ચારવાક તો doesn't even accept the existence of આત્મા. અને મહાપ્રભુજી કહે છે કે યસ, પ્રતિત્ય સમુત્પાદવાદ જે છે એ સદસૃષ્ટિ માટે તો સાચું છે, પણ ચિત્ત સૃષ્ટિ માટે સાચું નથી. ચિત્ત સૃષ્ટિ અંશાંશીવાદથી પ્રકટ થાય છે, અંશ છે. ચિત્ત જે છે અંશ છે, એમાં અનિત્યતા ન આવી શકે. ઇન શોર્ટ, બ્રહ્મવાદની અંદર તો કાંઈ પણ અનિત્ય નથી. સમજમાં આવ્યું? તો એ રીતે જોઈએ તો એમાં પણ અનિત્યતાનો કોઈ દોષ નથી લાગતો, ઇવન જળ સૃષ્ટિના પણ. તો એવી રીતે જો અહીંયા વસ્તુ તત્વ ભગવદ રૂપત્વ આવિર્ભાવ તિરોભાવ ઈચ્છૈવ. સમજ્યા? સામર્થ્યના કારણે આવિર્ભાવ તિરોભાવ છે, કોઈ જાતનો કંટ્રોલ આવિર્ભાવ તિરોભાવ નથી. એટલે આ ભાસ્કર મત થી જુદો પડે છે. એ મેં તમને પહેલા સમજાવ્યું. ભાસ્કર મત અહીંયા ઈચ્છૈવ નહીં કે ભાસ્કર શું કહે છે? ઉપાધિના કારણે. બસ આટલો જ ડિફરન્સ છે. ઉપાધિ વચ્ચે આવી જાય આપણામાં અને મહાપ્રભુજીની, સોરી, મહાપ્રભુજી અને ભાસ્કરમાં આટલો જ ડિફરન્સ. મહાપ્રભુજી કહે છે ઈચ્છૈવ, પેલો કહે છે ઉપાધિ. તો ઉપાધિ એ બસ એટલો જ ડિફરન્સ, બીજો કાંઈ ડિફરન્સ. તથાત્વાન તો તેથી કરીને આવૃત્તિની શંકા નહીં કરવી. આવી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કેમ પ્રોબ્લેમ નહીં થાય? કેમ કે સમજો લૌકિક પ્રપંચનો અભાવ જ નથી થતો, તો સંયોગનો અભાવ કઈ રીતે થશે? અને જેથી સંયોગનો પણ અભાવ નહીં થાય તો નિત્ય અને અનિત્ય સંયોગ પણ પ્રાપ્ત નહીં થાય, તો આ દોષ જ પ્રાપ્ત નહીં થાય. So it is absolutely the argument doesn't stand.
પછી કહે છે તો તથાપि લોકબુદ્ધિ અનુસારેણ આવૃત્તાવપી સમાન નામ રૂપત્વાत् સમુદ્રે જલપ્રેક્ષવત પુનરૂપાદાને તદેવેતિ નિશ્ચયાભાવેપી નામરૂપસ્ય તુલ્યત્વાत् અન્યસ્ય ભેદકસ્ય અભાવાत् ન અનિત્ય સંયોગ વિરોધક કુતઃ. એ કહે છે જુઓ કે જેવી રીતે જલપ્રેક્ષપવત સમુદ્રે જલપ્રેક્ષપવત પુનરૂપાદાને તદૈવ ઇતિ સમાન નામ રૂપત્વાत्. લોકબુદ્ધિથી પણ આને સમજો ને તોય સમજમાં આવી જાય તમને. બરાબર. ભાવને આવિર્ભાવ તિરોભાવ ને લોકબુદ્ધિથી સમજ્યો હોય ને તો મેં હમણાં તમને લોકબુદ્ધિથી મોબાઈલ નેટવર્ક નો એક્ઝામ્પલ આપ્યો ને, ઇન્ફોર્મેશન નો એક્ઝામ્પલ આપ્યો. મહાપ્રભુજી એને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપે છે. કહે છે સમુદ્રે જલપ્રેક્ષપવત. પાડી નાખો. સમુદ્રની અંદર જો તમે સમુદ્રની અંદરથી પાણી લો, એ પાણી લીધેલો જે છે સમુદ્રમાં પાણી નાખો પહેલા, સમુદ્રની અંદર પહેલા પાણી નાખો, એ સમુદ્રમાં નાખો, પછી પાછું લો એ પાણીને, તો તમને એમ ખબર પડે કે આ તમારું નાખેલું પાણી છે એવું ખબર પડે તમને? એવું છે. સમુદ્રમાં તમારું પાણી નાખો, પછી પાછું લો અને પછી એમ કન્ફર્મેશન મળે તમને કે મેં જે નાખ્યું તું એ જ છે? નહીં મળે. એવું કન્ફર્મેશન નહીં મળે. એવી જ રીતે બધા નામ રૂપ જે છે, નામ રૂપ સમાન છે પાણીનો. તમે નાખેલો પાણી જે છે એનો નામ રૂપ અને જે સમુદ્રમાં ઓલરેડી પાણીનું છે એનો નામ રૂપ એ તો સમાન જ છે. એવી જ રીતે અહીંયા સમજી જાવ ને કે બ્રહ્મ જે છે અહીંયા સમુદ્ર છે. નામ અને રૂપ જે આવિર્ભાવના કારણે પ્રકટ થાય છે એ જયારે પ્રલય થઈ જાય છે એટલે કે પાછો પ્રક્ષેપણ કરો, એનો પાછો નાખો, પાછો પ્રલયમાં શું થઈ જાય? પ્રક્ષેપણ થાય છે. તો પાછો ને એ જાય અને પછી પાછો ઉત્પત્તિ થાય તો તમને ખબર પડે કે પેલો જે ગયો તો એ જ પાછો આવ્યો? નહીં, એ નહીં ખબર પડે એવી રીતે. તેથી જ કરીને નામ અને રૂપ જે છે તો સમાન જ છે. અલ્ટિમેટલી બ્રહ્મની અંદર જાય ત્યારે. આવ્યું ને સમજમાં? તેથી આમાં તો કોઈ દોષ જ નથી આવતો આવા બધાનો. અનિત્ય દોષ આવતો જ નથી, કેમ કે નામ અને રૂપ સૃષ્ટિ અલ્ટિમેટલી તો બ્રહ્મમાં જ વિલીન થશે પાછા. પછી તમે પાછું ઉત્પન્ન થશે ત્યારે તમે એમ ગણવા બેસશો કે અચ્છા જે રૂપ સૃષ્ટિ ગઈ હતી અંદર એ જ પાછી આવી, બીજી પાછી કઈક બીજી આવી. તેથી તથાપી લોકબુદ્ધિ અનુસારેણ આવૃત્તાવપી સમાન નામ રૂપત્વાत्. સમાન નામ રૂપત્વાत् છે. મેં તમને યાદ હોય ને તો નૈનાબેન મેં તમને કહ્યું હતું પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે એક વખત તમે એમ કહો છો કે નામ સૃષ્ટિ અલગ ને રૂપ સૃષ્ટિ અલગ, પણ આ પાસે રૂપ સૃષ્ટિ ને નામ છે તો આ શું ચાલે? એક છે કયા સેન્સ થી કે બ્રહ્મ થી જ ઉત્પન્ન થાય છે એ એક, અને જુદા છે એ સેન્સ થી કે જયારે નામ સૃષ્ટિ જે છે એ મોક્ષ માટે છે, રૂપ સૃષ્ટિ બંધન માટે છે. આવું સમજમાં આવ્યું ને? સમજમાં આવ્યું. એટલે હું કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ કહેતો હતો પહેલેથી જ કે નામ અને રૂપ જે છે એમાં આત્યંતિક દ્વૈત નહીં કરવો જોઈએ. ખાલી પાછા બ્રહ્મમાંથી જે પ્રકટ થવાના છે. ચલો દર્શનાથ ને સ્મૃતેશ્ચ નેક્સ્ટ ટાઈમ રાખીએ. તમે 31st સૂત્ર કરી લાવજો.
અતએવ ચ નિત્યત્વમ અને આ 31st સૂત્ર કરીને આવજો. હવે તો આખું વીક છે ને, તો તમે જો વાંચીને આવજો. બરાબર. ચાલો, કોઈ પ્રશ્ન છે? તમે આટલી બધી તૈયારી ક્યારે કરો ધવલભાઈ? ક્યારે મને તો કાયમ એવો જ વિચાર આવે કે ક્યારે કરતા હશે. હેમ હોય એ રીતે પણ આમાં નામ અને રૂપને લેવા તો પહેલા કરેલું હોય એટલે નજર જ નાખવાની હોય. ના, મેં નથી પહેલા કર્યું બાય ધ વે. હું તમારી જોડે જ ભણી રહ્યો છું. હાલો ધવલભાઈ. હેલો. હા બોલો. હા, પેલું જે અંતે તો હેમ નું હેમ હોય એ રીતે નામ અને રૂપ ને બ્રહ્મ સાથે એ વસ્તુ બરાબર બેસી શકે? એ અલગ થાય છે એમાં? નામ કોન્સેપ્ટ એ જ છે. કોન્સેપ્ટ જ છે. હા, નરસિંહ મહેતા નું જ છે ને? હા હા હા, કોન્સેપ્ચ્યુઅલી એ જ છે. બસ શુદ્ધાદ્વૈત જ છે. અને હલો ધવલભાઈ, આપણે આ તમે જે પેલું બતાવ્યું આવિર્ભાવ તિરોભાવ, એમાં આપણે પેલું યોગ જે યોગ કરે છે એ લોકોની પણ અવસ્થા જેવું થઈ શકે કે એ લોકો યોગ? યોગ એટલે નથિંગ બટ હાઇબરનેશન અગેન. આ લોકો આ બધા જે એનિમલ્સ, જે બધા જે કોલ્ડ બ્લડેડ એનિમલ, જે બધા યોગ જ કરતા. એબ્સોલ્યુટલી એ જ છે. હાઇબરનેશન જ છે. એમાં યોગમાં કશું આવું જ થાય છે બેઝિકલી. યોગની જ્યારે તમે એ સ્ટેજ પર પહોંચો ત્યારે તમને બ્રીધિંગ કરવાની જરૂરત જ નથી રહેતી, કારણ કે તમે કંટ્રોલ કરો છો કે ક્યારે તમે પ્રાણ લેશો. યુ કંટ્રોલ, નોટ પ્રાણ. તમારી બોડીની સ્ટેટ એટલી બધી અવસ્થા સુધી પહોંચી જાય છે કે તમે બોડીના જે ફિઝિકલ લિમિટેશન્સ છે એ તમે એનાથી લિમિટેડ નથી રહી શકતા, નથી રહેતા. તે વખતે તમે જે બોડી તમને જે ગવર્ન કરતી હોય, અત્યારે શું છે કે બોડી આપણને ગવર્ન કરે છે કે આપણે બ્રીધિંગ કરવું પડે. યોગના સિદ્ધાવસ્થાની અંદર આની કોઈ જરૂરત નથી. ઇવન દૂરદર્શન, દૂર શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય છે. જે ઇન્દ્રિય, લૌકિક ઇન્દ્રિયોથી આપણને દૂર શ્રવણ, દૂર દર્શન નથી થતું, યોગમાં એ બધું થવા લાગે છે. તો એ પછી બ્રીધિંગ તો શું કે કઈ બ્રીધિંગ નો બ્રીધિંગ એટલી પછી એના કંટ્રોલ થઈ ગયો હશે. જયારે તમે દૂરદર્શન ને દૂર શ્રવણ કરી શકતા હો, બ્રીધિંગ તો ક્યાં ખેતની મૂલી છે. સમજાયું ને? બ્રીધિંગ ઇઝ નથિંગ ધેન ફોર અ યોગી. એટલે આમ જોઈએ તો આપણે જે પેલામાં આવે છે ને યોગ ચિત્ત નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ. એટલે જ હજારો અવસ્થા કરી શકતા. હજારો ઋષિ મુનિઓ તપ કરી શકતા હતા. હજારો વર્ષ સુધી એ સસ્ટેન રહેતા હતા તેમની બોડી, એ બીકોઝ ઓફ ધીસ ઓનલી. અને પ્રાણાયામ એટલા જ માટે કરવાનું હોય છે કે આપણે આપણી બોડીને ઇનિશિયલ સ્ટેજનો પ્રાણાયામ આપણે શું કરતા હોય છે કે થોડોક રોકતા હોઈએ છીએ અંદર, લોમ અનુલોમ કરીને. એ રોકવાનો પ્રોસેસ છે. જો તમે બહુ જ કરો ને તો તમને યુ મે રીચ કે 5 મિનિટ સુધી તમે શ્વાસ જ ન લો. એવી સ્ટેજ આવી શકે છે, પણ એ તો બહુ દુસ્તર છે અત્યારે. તો હવે આપણે જેવા લોકોને જે રોજ આપણું જે ફૂડ કન્ઝમ્પશન છે એ બધું બહુ ખરાબ છે અત્યારે, તો એ બધું તો બહુ દુસ્તર છે અત્યારે. પણ યોગમાં આ બધું જ પોસિબિલિટી. યોગમાં અણીમાં લઘીમાં થતું હતું. લોકો યોગી જે છે એ નાના પણ થઈ શકતા હતા ઈચ્છે ત્યારે, અને મોટા પણ થઈ શકતા હતા યોગ દ્વારા. તો બાબા રામદેવ કહી શકાય, કઈ કહ્યું છે બાબા રામદેવ કહ્યું નહીં, એ પણ બહુ જ પ્રાથમિક અવસ્થાનું છે. ધવલભાઈ, પછી તો આ જે આપણે કહીએ છીએ કે દરેક વસ્તુ નિત્ય છે, નિત્ય લીલાની વાત જે આવે તો પણ એમાં બી આ જ થાય ને? નહીં, નિત્ય લીલા જે અલગ વસ્તુ છે, એને અહીંયા સાથે કન્ફ્યુઝ નહીં કરો તો. પણ એ કાયમ જ હોતું હોય, જે વસ્તુ કાયમ રહેતી જ હોય તો એ છે એમ. એક વાત સમજો, સૃષ્ટિ ઘણી બધી પ્રકારની છે, એક સૃષ્ટિ નથી. સૃષ્ટિ જે છે એઝ પર નિબંધ, જો નિબંધમાં બહુ જ ચોખ્ખું મેન્શન કર્યું છે મહાપ્રભુજીએ કે એક તો વિવર્તાત્મક સૃષ્ટિ છે. બાય ધ વે, મહાપ્રભુજી અગ્રીઝ કે there is one separate સૃષ્ટિ which is illusionary સૃષ્ટિ.
અચ્છા which is સ્વપ્ન સૃષ્ટિ. હા and he agrees કે સદ નથી સૃષ્ટિ, એ illusionary સૃષ્ટિ છે. Could you also exist કે there is a સૃષ્ટિ which is all anand, there is no tirobhav of anand in that સૃષ્ટિ. આપણી જે અત્યારની જે સૃષ્ટિ છે એમાં આનંદ નો તિરોભાવ છે, રાઈટ? હા, મહાપ્રભુજી એ ઓલ્સો કન્સિડર્સ અ ટાઈપ ઓફ સૃષ્ટિ કે જેમાં આનંદનો તિરોભાવ જ નથી, એને કહે છે નિત્ય લીલા સૃષ્ટિ. સમજમાં આવ્યું? ત્યાં કોઈ જાતના આનંદનો તિરોભાવ નથી હોતો. રાઈટ રાઈટ આવ્યું ને સમજમાં? ક્યાંય આનંદનો તિરોભાવ અપેક્ષિત નથી. બધા જ ઇવન ઝાડ, પાંદડા, પોપટ, મેના બધું જ આનંદાત્મક છે. ક્યાંય આનંદનો તિરોભાવ નથી. અત્યારે આપણામાં આનંદનો તિરોભાવ છે. એવી જ રીતે મહાપ્રભુજી એક્સેપ્ટ કે એક વખતે ક્રમ સૃષ્ટિ થાય છે, એક વખતે બિગ બેંગ સૃષ્ટિ થાય છે. તમને સમજાયું હતું ને? ઘણી બધી પ્રકારની સૃષ્ટિ છે, એક ટાઈપની સૃષ્ટિ છે જ નહીં અહીંયા. ઓકે. એ જ વસ્તુ જે મહાપ્રભુજી 500 વર્ષ પહેલા કહ્યું હતું, વસ્તુ અત્યારે સ્ટીફન હોકિંગ જે છે, ફિઝિસિસ્ટ, જેને કોસ્મોલોજિસ્ટ છે, યુરોપિયન ફિઝિસિસ્ટ છે, સાંભળ્યું છે નામ સ્ટીફન હોકિંગ નું? એ પેલો એકદમ એના અંગ જે છે એકદમ એ થઈ ગયા છે અત્યારે, એકદમ હેવીલી પેરાલાઇઝ છે આખું એનું બોડી. પેરાલાઇઝ છે. હા. એ બાય ધ વે બોલે છે પણ એના બ્રેનના પેલા સિગ્નલ કેપ્ચર કરે છે એવું કે એ લોકોએ ડિવાઇસ બનાવ્યું છે, એટલે એ વિચારે ને એટલે બોલે, એ પેલો ડિવાઇસ બોલે. એ બોલી પણ નથી શકતો, એટલું પેરાલિસિસ છે એને. હલી જ નથી શકતું એનું બોડીનું, ફર્સ્ટ ઓફ ઓલ. તો એ બોલે છે, એ એની ડિવાઇસ છે એની જોડે, એને સ્પેશિયલ એના માટે ડિઝાઇન કરેલું છે એને. એ પણ અત્યારે એક્સેપ્ટ કરે છે કે there are multiple types of universe. એક યુનિવર્સ નથી. યુનિવર્સમાં શું હોય છે કે કોઈક લો ઓફ નેચર હોય, સમજાયું? કોઈ ગેસિયસ ફોર્મ હોય તો ગેસિયસ ફોર્મનો આ નેચર હોય, સોલિડ ફોર્મ હોય તો સોલિડ ફોર્મનો આ નેચર હોય. આ લોઝ ઓફ જે નેચર છે એ બધા જ યુનિવર્સ એક જ લોઝ ઓફ નેચર નથી બેઝિકલી. એટલે એક જ યુનિવર્સમાં એક જ લો ઓફ નેચર હોય, પણ બીજા યુનિવર્સમાં બીજો લો ઓફ નેચર હોઈ શકે. સમજમાં આવ્યું? એટલે એવું થઈ જાય કે ગ્રેવિટેશનલ ફોર્સ નો મોર કેન બી ધેર અમુક યુનિવર્સની અંદર. સમજમાં? ધેર મે નોટ બી ઇવન અ ગેસિયસ ફોર્મ ઓફ અ મેટર બીજા યુનિવર્સિસમાં. કેમ? કારણ કે એ તો મહાપ્રભુજી કહે છે કે આનંદ અંશનો તિરોભાવ એવી એક સૃષ્ટિ એવી પણ છે કે જે આનંદનો અંશનો તિરોભાવ છે જ નહીં. અમુક સૃષ્ટિની અંદર આનંદ અંશનો તિરોભાવ છે, અમુક સૃષ્ટિની અંદર છે જ નહીં. મહાપ્રભુજી તે વખત કહે છે એ જે એવી રીતે જયારે આ સાયન્ટિસ્ટ આટલું બધું એડવાન્સ સ્ટેજ પર હતું, પણ અત્યારે તો જો કેમ કે સ્ટીફન હોકિંગ જેવા બીજા ફિઝિસિસ્ટ છે તેથી ખબર પડે છે આપણને, એ લોકો પણ અત્યારે એમ જ કહે છે. તેથી એ લોકો એમ કહે છે કે અત્યારે મલ્ટીવર્સ છે, એટલે કે એક યુનિવર્સ છે એની અંદર બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ગેલેક્સીસ છે. એમાં આપણી એક નાની ગેલેક્સી છે, એ ગેલેક્સીની અંદર એક નાનો અમથો સૂર્ય છે, એ નાનો અમથો બિંદુ રૂપ સૂર્ય જે છે એની આજુબાજુ ઘૂમતા આપણે છીએ. રાઈટ. હવે એ યુનિવર્સ ઇઝ અ કલેક્શન ઓફ બિલિયન્સ ઓફ ગેલેક્સીસ. એવી જ રીતે બીજા યુનિવર્સિસ પણ છે જ્યાં જુદી લોઝ ઓફ નેચર છે. આવ્યું સમજ? એ જ અહીંયા કહે છે મહાપ્રભુજી. કે છે ને અનંત અનંત બ્રહ્માંડ એક પેલું વલ્લભાખ્યાનમાં આવે છે ને, એ છે ને ઉમરડા જેટલા વેદમાં એટલા બધા ઉમરડાનું જે વૃક્ષ હોય ને એના પર તો અસંખ્ય એ ગળ્યું હોય ને એની અંદર અસંખ્ય નાના 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 એના ફળ હોય, એટલા બધા બ્રહ્માંડો છે. કોટી બ્રહ્માંડ. તો એ રીતે એનો આવિર્ભાવ તિરોભાવ સમજવાનો. ઓકે ઓકે ચાલો.
બાય ધ વે હું છે ને હું છું સાથે સાથે, એટલે એમ નથી કે મને સાધન પ્રકરણ મેં ઓલરેડી વાંચ્યું છે એવું નથી. હા કે સાધના અધ્યાય મેં વાંચેલું છે એવું નથી. હું સાથે સાથે જ કરું છું. જેટલા હવે સપોઝ કે અત્યારે છે તો હું કદાચ 2-3 પહેલા વાંચી ચૂક્યો હોઈશ, પણ પછી એટલે સાથે સાથે જ કરું છું. મારા માટે ફર્સ્ટ ટાઈમ જ છે એમ બેઝિકલી. પણ અમારી બુદ્ધિ નું ગમ્ય નથી, ઓછી પહોંચતી ના ના, બુદ્ધિમાં તો મારો પ્રોબ્લેમ છે, પણ એ તો શું છે કે હું બાવાને પૂછું છું એટલે બાવા સમજાવે તો સમજ પડે, નહીં તો બુદ્ધિમાં તો મને પ્રોબ્લેમ છે. એવું નથી કે હું કઈ બધી એક્સ્ટ્રા સમજીને સમજાવે છે, એ પણ અગત્યની વસ્તુ છે. બરાબર, અમને તો એ મોટા ભાગનું સમજ પડે, થોડુંક જ પૂછવું પડે. અમારે મોટા ભાગની સમજ ના પડે, પ્રશ્ન પૂછવાની સમજ નથી. રાખી દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे दिविदांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.